સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનમાં પલટો આવશે ત્યારે હવામાન નિષ્ણાત આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરવાની છે। ખેડૂતોને કયા પ્રકારની નુકસાની થશે, કયા પ્રકારની સાવચેતી રાખવી તે સહિત અંગે અંબાલાલ પટેલ આપણને માહિતગાર કરશે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને હવામાન વિભાગને લઈને શું છે? તારીખ 24, 25 અને 26 ફેબ્રુઆરીમાં એક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, જેમાં બનાસકાંઠાના ભાગમાં, પૂર્વ ગુજરાતના ભાગમાં, ઉત્તર ગુજરાતના ભાગમાં, ક્યાંક મધ્ય ગુજરાતના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં અને કચ્છના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ તારીખ 28મી ફેબ્રુઆરીએ પણ બીજો પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગો, આ ભાગોમાં વિપરીત હવામાનની વિષમ અસરના કારણે કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। ખાસ કરીને પવનની ગતિના કારણે અને માર્ચમાંથી પવનની ગતિના કારણે આંબાનો મોર ખરી જવાની શક્યતા રહેતી હોય છે। એટલે આ વખતે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। લગભગ ક્યાંક કોઈ દિવેલા હોય તો ઈયળો આવવાની શક્યતા રહેતી હોય છે, એટલે કોઈ ઊભા કૃષિ પાકોમાં ઈયળો પડવાની શક્યતા રહેતી હોય છે। પણ ખાસ કરીને આંબાના પાકો ઉપર જે ફેબ્રુઆરી માર્ચની વધારે અસર થતી હોય છે અને મસાલાના પાકમાં પણ અસર રહેતી હોય છે। જોકે હવે મોટાભાગના પાકો લેવામાં છે, એટલે એની અસર કોઈ પાકો જે હશે ઊભા એમાં અસર થઈ શકે, પણ આંબાનો મોર ખરી જવાની શક્યતા રહેતી હોય છે, એમાં મજૂર આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે વિષમ હવામાનની વિપરીત અસર હોય ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। જી, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કેરીનો પાક થતો હોય તેમને પણ હવામાન વિભાગને અંબાલાલ પટેલ દ્વારા સચેત રહેવા જણાવાયું છે। વિશાલ સાગઠિયા, અબતક ન્યૂઝ, ગાંધીનગર।